the great world of news and the great world of music. આગામી 16 તારીખે આપણા જિલ્લામાં 3 નગરપાલિકાઓમાં અને 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાવાની છે. પ્રાથમિક રીતે જોઈએ તો ત્રણેય નગરપાલિકામાં થઈ અને કુલ 80 બેઠકો પર ચૂંટણી યોજવાની થતી હતી, પરંતુ એમાંથી 4 વોર્ડ બિનહરીફ થયા, એટલે એમાં 17 બેઠકો બિનહરીફ થઈ. એટલે બાકીની જે હવે 63 બેઠકો ઉપર આપણી ચૂંટણી યોજાશે. અને એ સિવાય તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતની 2 પેટા બેઠકો પર ચૂંટણી થશે. બધા જ ડિસ્પેચ રિસીવિંગ સેન્ટર તાલુકા કક્ષાએ એની જે દર વર્ષે થાય છે આપણે નગરપાલિકા વિસ્તારની અંદર, એ ડિસ્પેચ રિસીવિંગ સેન્ટર ઉપરથી આવતીકાલે એ મતદાન મથકો ઉપર રવાના થશે અને રવિવારે મતદાન યોજાશે. અને ત્યાર પછી એ જ સ્થળે એ ઈવીએમ પાછા આવશે અને ત્યાં સ્ટોર થશે અને પછી 18 તારીખે કાઉન્ટિંગ પણ ત્યાં થનાર છે. આને માટે આપણે હરીફાઈમાં જે રહેલા આ જે ચૂંટણી કરવાની છે એમાં ટોટલ બધા જ ત્રણેય નગરપાલિકાના થઈ અને લગભગ 63,000 જેટલા મતદારો મતદાન કરશે. સલાયા નગરપાલિકામાં લગભગ 27,000 મતદારો છે, ભાણવડમાં 13,000 જેટલા અને દ્વારકામાં 23,000 જેટલા મતદારો છે. આ બધા મતદારો એ દિવસે એમનો મતાધિકારનો ઉપયોગ કરશે. આ માટે ચૂંટણી સ્ટાફ 450 જેટલી સંખ્યામાં બધો જ થઈને ચૂંટણીનો સ્ટાફ રોકવામાં આવે છે. એ લોકોની તાલીમ થઈ ગઈ છે અને જરૂરી પોલીસ બંદોબસ્ત પણ એસપીસી તરફથી રાજ્ય ચૂંટણી પંચના નોર્મ્સ છે એ મુજબ સંવેદનશીલ મતદાન મથકો, નોર્મલ મતદાન મથકો એની ઉપર રાખવામાં આવે છે. પૂરતા અત્યાર સુધીમાં 650થી વધારે અટકાયતી પગલાઓ લેવામાં આવ્યા છે અને બીજા બધા પણ વિવિધ પ્રકારના ગુનાઓ અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઉપર એ લોકોની કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત દરેક નગરપાલિકા વિસ્તારની અંદર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ ઓછામાં ઓછી 3 વખત દરેક નગરપાલિકા વિસ્તારમાં થઈ છે. આને લગતા જે કંઈ જુદા વિવિધ પ્રકારના લો એન્ડ ઓર્ડરને લગતા જે કોઈ જાહેરનામા બહાર પાડવાના છે એ જાહેરનામા પણ અમલમાં છે. અને હું માનું છું કે આપણો ચૂંટણી અંગેનો રિસન્ટ ભૂતકાળ તેમજ નગરપાલિકાના અગાઉની ચૂંટણીની બાબતોને અને અત્યારની પરિસ્થિતિને જોતાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ પ્રકારની વહીવટીતંત્રે પૂરી સજ્જતા કેળવેલી છે અને સૌ આમાં મતદાન ભારી માત્રામાં કરી અને વહીવટીતંત્રને સહયોગ આપશે. This is your own world of news, analysis and exclusive informations. This is The Great World. The Great World, The Great Report.